મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો બસ અત્યારે વાગવામાં 10 વાગી ગયા છે અને હું અત્યારે નાહી ધોઈને બહાર નીકળી છું. તો જલ્દીથી હવે રેડી થઈ જઈએ, પછી મળીએ અને બધા શું કરે છે બતાવે. જો બંધ સવારથી બસ આજ લાવ આ જો એક તો આટલું લેટ કેટલા વાગે ઉઠી છે એ જોઈ લો. 10 વાગે. અને પહેલી વાર એના હિતાક્ષીના ફ્રેન્ડ્સ તમે લોકો જોતા હોય તો જુઓ, આ છે ને ઘરે હોય ને ત્યારે 10 વાગે ઉઠે. તંબુરો આજે જ ઉઠવા દીધું હોય તમે રેવા તો, બાકી વેલું જ ઉઠાડ દો. ચૂપ રહે તું. કા ઊભી થઈ ગઈ યાર તમે જાઓ ને. તું ઊભી કા થઈ ગઈ? બસ એમ જ જવા. હા જા. આ જો સવારથી મોબાઈલ ટીવી. હવે ટીવી. જો આ ઉઠીને મોબાઈલ. હિતાક્ષીના ફ્રેન્ડ્સ જોતા હોય તો જુઓ આખો દિવસ ઘરમાં શું કરતી હોય છે. સન્ડેના દિવસે ઉઠે લેટ એક તો, અને કેટલું જુઠ્ઠું મોબાઈલ બોલે. ચાલુ આજે તમે કરે. મને લેટ ઉઠવા દીધું હોય એ બી ખબર નહીં કઈ ખુશીમાં, બાકી તો એક તો ડેલી મોબાઈલ 8:45 ઉઠાડતો હોય. હા, અને એક તો આખો દિવસ બસ આ મોબાઈલમાં રીલ્સ જોયા રાખે બેઠી. જાઓ ને નાવા જા ના ગુંગી કપડા બહુ હું નાઈ પછી શૂટ કરજો યાર. 1 વાગી ગયો પણ આ છોકરી હજી સુધી નાઈ નથી. અરે યાર સન્ડે ઈજ તો સન્ડે શું હે. અમારે સન્ડે હવે સવારે વહેલા ઉઠીને આયા ને तो तुम्हारा तो हर दिन संडे होता है, हमारा एक ही दिन संडे है. મંડે ટુ સેટરડે કોણ ઉઠેલું 4 વાગે? પણ તોય તમને ઘરનું કામ કરો. 4 વાગ્યાનો સિક્કો લગા ને એટલે 5 વાગે પાછી હુઈ જ. તો હુઈ જ 5 થી 7:30 ઉઠેરી. વિચાર કર તું. 7:30 એ તો પછી તું 4 વાગ્યાનો મતલબ જ નથી. તું તારી હું કમ્પ્લીટ થઈ જાય. દિવસે પણ ટિફિન ના બનાવો એ દિવસે તો મમ્મી પર હવારે ચાય બનાવવા જ ઉઠેરા ખાલી. એ ઉઠું ને નકા ઠંડી મકવાડ ઉઠે સવારે વહેલું. હા તો એ તમારી જવાબદારી હે, યુ નો. જવાબદારી ના કરો. હું બોનનો ફરજ નિભાવું. હા મેં કીધું આ 4 વાગ્યાનું બદલ ગાઈસ દીદી આને કહી દો. જમી લીધું છે, વાગી ગયા છે 1 અને ફ્રી થઈ ગયા છે ને હવે મસ્ત મજાની સિરિયલ એટલે જે આવવાની છે આજે તો એ જોઈશું. અને ડેલી જોઈએ જ છે, જો કે એ જોઈશું મસ્ત. થોડી વાર પછી સૂઈ જઈશું. તેમ જોઈએ હવે શું કરીએ છીએ આગળ. ચલો હવે પછી અરે યાર જ્યાં મમ્મી જ્યારે હોય ને કેમેરો લઈને આવી જાય. ઠંડો પહેર્યો ભોપાય. એ ગોપી દાબેલી ચૂપ રે. એ દાબેલી ની જો પેટ્રોલમાં 99% માં એક કીટાણુ બચે નહીં, બચેલું કીટાણુ આય. ઓય મારા ભાઈ માટે એવું ના બોલતી. તો મારો શું હે? શટ અપ. એમની મારી આટલું બોલેલો તો તમારી બોલ નથી. હમણાં નાઈ અંબુરો હું 1 વાગે ના અહીંયા બધા પોતપોતાના મારા ખિલાફ 20 રૂપિયાના બધા પોતપોતાના વેટ 20 રૂપિયા બધા પોતપોતાના આપે છે અને બધા પોતપોતા માટે પેલા કહેવાય ને પડીકા મંગાવે છે. પાર્ટી કર. આ કદી પૈસા ના આપે. બધા પૈસા આપે પણ આ કદી પૈસા ના આપે. સૌથી વધારે ડિસ્ટ્રીબ્યુટ માં આવે તો સૌથી વધારે મની જાય તમારા બધા બંને. પૈસા મને જ કાઢવાના ઈજ આવે. તો સૌથી વધારે પૈસા અમાર બેવ ના જાય, અમારી સેવિંગ્સ ના, જાય. ખોટી વાત છે. બધાથી બારે જ પૈસા કાઢવાના આવે. આ તો તમે તો મમ્મી હો, તમારી વસ્તુ અલગ હે, મેં અમારી pocket વસ્તુ money અલગ માંથી હે. વાત કરી હતી. પોકેટ મની પોકેટ મની બતાવવા જો પોકેટ મની બધા 50-100 રૂપિયા જેટલા જ હોય. કેટલું જુઠ્ઠું બોલે. અત્યારે તો બધે પોતા પોકેટ મની ના, કાઢે. અત્યારે જેવી જેટલું મંગાવ્યું હોય છે જુઠ્ઠું નહીં બોલવાનું. મારી કરતી લીધા એ પૈસા હો. ઓ વાહ, કેમેરાની સામે મમ્મી કેટલું ખોટું, મમ્મી સાચું બોલે. બધા પોતપોતાના કાઢતા હતા ત્યારે વિડીયો લેવો હતો નહીં તો સાચી ખબર વાત. પડી જાય. હવે તમને બ્લોગ આમ સ્ટાર્ટ જ કરવાનું, એટલે સપના કરીને પ્રૂફ હોય કે હા કર્યું. હસો ગાલ આવે. ઈજ તો અમથામ થાશે. અરે ભાઈ વાલે કે બોબા તાકે દાબેલી તું દાબેલી હું દાબેલી. હું દાબેલી ની ઈ દાબેલી. ચલો આને કીધું રાત્રે દાબેલી ખાવાની છે. કેમ બનાવ સો ઓલું ખાવા જેવું ઢોસા. ના દાબેલી ડોસા મેગી નથી ખાવી. મેગી ની તારી તબિયત સારી નથી, મેગી નથી ખાવાની. ડોસા ના ના, એ દીદી તમારા આઈબ્રો તો જો કેવી વધી ગઈ છે. ઢોસામાં ઢોસા
ઢોસામાં 600 રૂપિયા થઈ જાય, દાબેલી 100 રૂપિયામાં પતી જાય. પણ દાબેલી જ ખાઈ મને દાબેલી જ ખાવાની ઈચ્છા થઈ. ઓછા પૈસા ને ટેસ્ટી વસ્તુ. રેવા દો તમે લોકો કેમેરા ઓન કેમેરા કંજૂસી ના બતાડો બરાબર ને રિયાલિટી કરો. તો reality છે. બંદર ક્યારથી તમે એટલા યા કેમેરા ઓન ને એટલે થોડીક એક્ટિંગ કરશો. ઓહ હું બી મારું એ દાબેલી જાને સતી હોય તો કઈ ઘરના ખડિયા લોકોનું આઉટ ચાલુ. હવે ખબર પડશે બધાને કે ભાઈ બહેનનું હાલ. બધા બ્લોગમાં થોડી થોડી ફાઇટિંગ છે જ તમારી. તો પણ ઈ થોડી કરેલો દર વખતે અત્યારે બી મેં એને કઈ કીધું એને કીધું ને મને ભાઈ, એક હાથ કહું? On મમ્મી. camera. ગાઈસ જો આવી ગયું છે અને આ છે સ્કૂલ ટાઈમ. તો આ સ્કૂલ ટાઈમ હું ને મારા દીદી છે ને બહુ જ એટલે બહુ જ ખાતા હોઈએ છે. અને જો આ પહેલા અમે બહુ ખાતા હતા, પછી વચ્ચે મૂકી દીધું અને પાછું આ જોઈને આમ યાદ કે આમ જૂની યાદો પાછી આવી જાય. સો દીદી આ બ્લોગ જોતા હોય ને તો આઈ મિસ યુ. આપજે મને ફોન गेस्ट भी आएगा थोड़ा संस्कारी देखाવું પડે હેલો હે તો રસ્તા में મળી જાય મને હા मैं बोलती જ રહીશ, मैं બોલવાનું મન નહીં થાય પ્લીઝ. અત્યારે મને યાદ નહીં આવતું કઈ મારો વિડિયો ના ઉતારીશ. શાંત તું બોલને છે બોલવાનું એવું કે ચાલ એટલે આમ આવી જા. તો કઈ મારા માટે સ્પેશિયલ અચ્છા ઓકે હેલો સબસ્ક્રાઇબ કરો યશુ દીદીને YouTube પર છે ને સબસ્ક્રાઇબ લાઈક ધીસ વિડિયો એન્ડ ફોલો હર ફોર મોર અમેઝિંગ કન્ટેન્ટ. અરે કાઈ તો અરે એવું કે अच्छा ओके हमारी फ्रेंडशिप ना मैं ने हिताक्षी अगला टिंगू હતા इंग्लिश સ્ટાન્ડર્ડમાં ભણતા હતા. અમે 3rd સ્ટાન્ડર્ડમાં ફ્રેન્ડ બન્યા હતા. હા થર્ડ માં ફ્રેન્ડ્સ બન્યા હતા અને એ બે એવું થયું હતું કે પહેલા મને હિતાક્ષી નથી ગમતી, હિતાક્ષીને મેં નથી ગમતી કારણ કે મેં પહેલા દિવસ આવી હતી ને મેં ચીડાવ્યું હતું કે ઓ થોડસી અહીંયા અરે મેં આવીશ હું એન્ટ્રી લીધી મેં ક્લાસમાં તો નર્વસ હતી. આપણે બીજા એરિયાથી આ એરિયામાં આવ્યા ને તો બધું ન્યૂ હતું મારી માટે. તો એન્ટ્રી લઈને મેં ડાયરેક્ટ પૂછ્યું આ થર્ડ સી ને કારણ કે નીચે પેમ્પલેટમાં થર્ડ સી હતું મારો ક્લાસ. તો આ હસવા માંડી ગઈ એટલી વાતમાં. ત્યારથી મને એ નથી ગમતી એને હું નથી પછી અમે 4th સ્ટાન્ડર્ડમાં બેસ્ટીઝ બની ગયા. થર્ડ ના હાફમાં કેન્ટીનમાં રેન્ડમલી મારી બાજુમાં આવીને બેસી ગઈ. મતલબ એનો બી એવો ઈરાદો નથી કે ફ્રેન્ડશિપ કરવા માટે આવે કાંઈ નહીં, ખાલી આવીને મારી બાજુમાં બેસી ગઈ. પછી ત્યારથી અમે ફ્રેન્ડ પછી અમે ફ્રેન્ડ્સ બન્યા. પછી ફરીથી તારા ડેડીએ કીધું હતું ને કે અમે હિતાક્ષીને અલગથી 3rd સ્ટાન્ડર્ડના પ્લીઝ હિતાક્ષીને અહીંયા રાખો પ્લીઝ. અંકલ લેવા આયા લાસ્ટ ડે ઓફ 3rd સ્ટાન્ડર્ડ. અંકલ પ્લીઝ હિતાક્ષીને અહીંયા જ રાખો. 4th ના એન્ડમાં કે ના 5th માં બી હું હતી BPS. માં હતી એટલે તો પછી 4th ના વેકેશનમાં સ્ટાર્ટિંગ વખતે I was like પ્લીઝ અંકલ હિતાક્ષીને છૂટી ના પાડશો. પછી અંકલે 5th માં રાખીને પછી 6th માં કોરોના. પછી તું ક્યાં ગઈ? 6th માં તો મેં પદામાં જતી રહેતી. પણ ત્યારે તો તું બી જે ગઈ ને એવું કોરોના આવ્યું. 6th તો એક વર્ષ ગયું હા. પછી 6th ની એન્ડમાં કોરોના કોરોના આવ્યું, પછી હા. કોરોના આવ્યું. હું 2 દિવસ પહેલા આ પૂરી સ્ટોરી મારી એક ફ્રેન્ડને કહેતી હતી મારી પાસે. પેલી એ યશ ના યક્ષિતા યક્ષિતા. સર એને નહીં સ્કૂલની ફ્રેન્ડ ને ઉર્મી. તારી ચકલી બેન પડી પછી તારી ઓછી નહીં રહેવા દે. મારી રહેવા દે ચાલ હું એના વિડિયા જોઉં રોજ સ્ટેટસ પર બહુ મસ્ત મસ્ત હોય. આના ને હા, એડિટ છે નખરા મસ્ત કરતા મસ્ત. થેન્ક યુ. હમણાં બી જો છે ને કામ વાત. એ તો એકલી ડ્રામા કરતી એટલી ડ્રામા. મારી મમ્મી છે ને મને સ્કૂલ જતા પહેલા બી એવું બેટા ડ્રામા ઓછા કરજે. મારા ટીચર્સ ને બધા જસ્ટ લાઈક સૃષ્ટિ પહેલી બેન્ચ પર આવીને મેં છેલ્લી જ બેન્ચ પર જઈને બેસું હંમેશા. અમારા બારના ટીચર ઇઝ લાઈક સૃષ્ટિ બહુ ખતરનાક. હવે 12th પછી બધે જોડે જ રહેવાનું છે ને. યસ એને મેં એની સાથે વાત કરી હતી ને સોશિયલ હા, મેં તમને કીધું તું ને તું આમ જો મારી હાઈટ આટલી મોટી છે એ તો હું જ થઈ ગયો લે. આગળ ઊંચી છું ને મેં. આગળ ઊંચી. ખોટું કાં બોલો છો તમે? મારી સૃષ્ટિ અમારા ઘરનું પેંગ્વિન છે. બધું કઈ દા ને. હું થાય પેંગ્વિન તો મારા ફોનમાં બી એનું નામ છે. એના સૃષ્ટિ એના મોબાઈલમાંથી છે ને મમ્મીને કોલ કર તો શું કોઈ બોલે છે જરૂર ખ્યાલ આવે. પેંગુ એવું લખેલું હશે. આ જો સરખા છે સ્લાઇડ સરખા છે છું મેં બરાબર. હા. દીદી હવે ખોટું એવડા બધી મારા કપડાનું illusion છે. મેં 2 વર્ષ તો બી નાની છું તારી કરતા. નાની છે તો શું થઈ ગયું હાઈટમાં હું આટલી ઊંચી છું 2 વર્ષની નાની છું.
ગાઈઝ બસ અત્યારે સાંજ થઈ ગઈ છે. હવે હું આ બ્લોગનું એન્ડ કરું છું. તો યસ તમે જે અત્યારે જોયું તો એ હિતાક્ષીની ફ્રેન્ડ છે, બેસ્ટ ફ્રેન્ડ છે બચપનની. તો જ્યારે બચપનની ફ્રેન્ડ ઘરે આવે ત્યારે કેટલી બધી મજા આવે તો તમને લોકોને ખબર જ છે. અને એનું એક્સાઇટમેન્ટ લેવલ અલગ હોય, બહુ ક્યુટ છે, વાતુડી છે, તો મજા આવે. તો બસ હવે આજ સન્ડે છે ને, સન્ડેનો દિવસ કંઈક આવો રહ્યો. એન્ડ ચલો હવે હું આ બ્લોગનું અહીંયા જ એન્ડ કરું છું. ગમ્યું હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો, વધુમાં વધુ સપોર્ટ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી બધા સાથે શેર કરજો. અને જલ્દીથી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધ્યાન રાખજો.